દાહોદના સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. સિંગવડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. 26 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સિંગવડ તાલુકાના GL સેટ હાઈસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલના સામે ગ્રાઉન્ડ ખાતે થશે. કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સિંગવડ ખાતે બેઠક પ્રજાસત્તાક પર્વની બેઠક યોજાઈ હતી. દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક દિનની ઉજવણીના જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સિંગવડ GL સેટ હાઈસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલની સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ બેઠક અન્વયે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઇટિંગ, ટેબલો અને સુશોભન પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ વિભાગના જવાનોની પ્લાટૂનની પરેડ યોજાવાની સાથે વિવિધ વિભાગોના ટેબલો, શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ તેમજ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત સાથે સરકારી કચેરીઓને રોશનીથી શણગારવાના આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સંબોધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી સકીનાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદલ ટીલાવત, મામલતદાર શ્રી ભાભોર સહિત અમલીકરણ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા.